સો એ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને આશા રાખું છું કે બધા ઠીક હશો. તો ભાઈ રાતનો સમય છે અને આપણે જઈ રહ્યા છીએ ઓફિસથી ઘરે અને વિશ્વાસભાઈને આપણા ઘરે આવ્યા છે. તો આજે આપણે બહાર જમવા જઈશું. એના પછી અજયભાઈ કે કરણભાઈના ઘરે પણ જવાય તો આપણે જઈશું. એ બંને લોકો અલગ અલગ જગ્યાએ રહે છે, જોઈએ ક્યાં સેટ થાય છે. તો ચલો મળીએ આગળ વ્લોગમાં. ઘરે આવી ગયા છે અને દરવાજો પકડાયો. જોઈએ શું કરે છે વિશ્વાસભાઈને. તો ભાઈ આ છોકરાઓ તો અહીંયા વાંચવા બેસી ગયા છે. હા સાહેબો વાંચવા બેસી ગયા છે ને આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને હવે જોઈએ ક્યાં ખાવા જવું. તો ચલો ફાઇનલી આપણે બેસી ગયા છીએ ગાડીમાં ખાવા જવા માટે અને વિશ્વાસભાઈને કોલ ચાલુ છે એટલા માટે આપણે વેઇટ કરી રહ્યા છીએ ને જઈએ હવે ખાવા માટે. તો ચલો આવો છે ભાઈ રાતનો વ્યૂ બતાવું તમને. તો ભાઈ આપણે આવી ગયા છીએ ગાડીમાંથી અને જઈ રહ્યા છીએ શિવોમમાં ખાવા માટે. વિશ્વાસભાઈ એમની સાથે. તો ચલો ભાઈ જઈએ, જોઈએ મેનુ શું શું છે અને કરી દઈએ ઓર્ડર ને ખાઈ લઈએ. તો ભાઈ આપણે મેનુ જોઈ અને ઓર્ડર કરી દીધો છે. તો ખાવાનું વેઇટ કરીએ છીએ, ખાવાનું આવે આપણે ખાઈ લઈશું ને ભાઈ આવો છે કંઈ રેસ્ટોરન્ટનો વ્યૂ. અને સાહેબ વિશ્વાસભાઈ આપણા આવી ગયા છે. કહો ભાઈ બે શબ્દો. પહેલાં જમીશું પછી અનુભવીશું, બરાબર? પછી ના જોવું. ના બરાબર છે. ચલો અંગારામાં અંગારા જાઉં. આપણે મંગાવ્યું પનીર અંગારા ભાઈ. ધુમાડા દેવતાને ધૂપ ચડાવી. તો ભાઈ ખાવાનું તો ખાઈ લીધું અને આપણે નીકળ્યા છીએ બહાર. રાતનો વ્યૂ જોઈ શકો છો. 11 વાગ્યા છે અને પબ્લિક ભાઈ હજુ એ અમદાવાદની રખડે છે અને આપણે વિચાર્યું કંઈક ઠંડુ થઈ જાય તો ભાઈ આપણે નીકળ્યા છીએ. જોઈ શકો છો પબ્લિક હજુ પણ જઈ રહી છે. તો ભાઈ પબ્લિક હજુ આવી જાય છે. વિશ્વાસભાઈ બેઠા છે, જોઈ શકો છો ભરેલી છે પબ્લિક. અને આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. રાતના 12:30 વાગ્યા છે. 11 નહીં પણ 12:30 વાગ્યા છે. મેં હાલ જ ટાઈમ જોયો. ભાઈ વિશ્વાસભાઈને ગયા એક્ઝામ આપવા અને બીજા દિવસની સવાર થઈ ગઈ છે ને આપણે ભાઈ નીકળ્યા છીએ ઘરે જવા. વિસનગર પહોંચ્યા છીએ અને ઉપસરપંચને ગોળની ચા આપણે પી લીધી છે. અને કાવ્યાને ખબર નથી કે હું જઈ રહ્યો છું ઘરે. મેં એમ જ કીધું કે ભાઈ હું આ વખતે આવવાનો નથી તો કંઈક લઈ જઈએ એના માટે અને જોઈએ કે કેવું રહે છે. તો ચલો વાતાવરણ ભાઈ કંઈક આવું છે. થોડા વાદળા છે, હજુ વરસાદ આવ્યો નથી પણ જોઈએ શું થાય છે આગળ. કાવ્યાનું રિએક્શન કેવું છે. માર્કેટ આવી ગયું છે ખેરાલુનું અને આપણે શોધી રહ્યા છીએ સ્વીટ માર્ટની દુકાન પણ કોઈ મળી નહીં રહી ભાઈ. લાસ્ટ ટાઈમ કાવ્યાએ કીધેલું કે કાજુ કતરી ખાવાની ઈચ્છા છે તો જોઈએ ભાઈ સ્વીટની દુકાન મળી જાય તો લઈ લઈએ ભાઈ. તો ભાઈ ખેરાલુ વૃંદાવન ચોકડી આપણને એક સ્વીટની દુકાન મળી ગઈ અને આપણે લકીલી લઈ લીધી છે. સૂતરફેણી નહીં પણ કાજુ કતરી નહીં પણ સૂતરફેણી મંગાવી હતી જે આપણે લઈ લીધી છે બેગમાં. અને જોઈએ કોઈ ફ્રૂટ પણ લઈ જવાના હોય તો લઈ જઈએ. તો ભાઈ આપણે ફ્રૂટની દુકાનથી ફ્રૂટ લઈ લીધા અને હવે જઈ રહ્યા છીએ ઘરે. તો ભાઈ અહીંયા ને વેચાઈ અને નાના છોકરાઓના બધી વસ્તુ છે અને ધીરે ધીરે આ ડેવલપ થઈ રહ્યો છે એરિયા. અને જોઈ શકો છો આ નવું બની છે ભાઈ ટોલ. ખબર નહીં કેમ ઉત્તર ગુજરાતમાં તો ટોલ ને બધું બંધ છે, હજુ બની રહ્યું છે, બનશે એટલે ભાઈ આ જગ્યાનો પણ વિકાસ થઈ જશે.
મકાઈ લઈને જઈ રહ્યા છે. અને ભાઈ આપણે મકાઈ લેવાનું થતું નથી, જેમ કે ઘરવાળા ભાઈ કંટાળે છે કે ભાઈ જ્યારે હોય ત્યારે તું મકાઈ ઉઠાઈને આવે છે, એટલે કઈ લીધા વગેરે નીકળ્યા છીએ. આપણે ફ્રૂટને લઈ લીધું છે અને શું કહેવાય સોન પાપડી પણ આપણે લીધી છે. તો અડધે આપણે પહોંચી ગયા છીએ ખેરાલુ અને ડબોળા ચોકડીની વચ્ચે છે. તો ભાઈ આ એક લોકેશન છે અને સામે જોઈ શકો છો હાલ જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ છે મિની પાવાગઢ ઉમરેચા. પેલી બાજુ શંકર ભગવાનની મૂર્તિ પણ છે. તો લાઈવ જ્યારે જવાશે ત્યારે આપણે જઈશું, પણ નજારો જોઈ શકો છો એકદમ મસ્ત છે, ખેતરોમાં મસ્ત હરિયાળી છે. તો ભાઈ હું જે મહાદેવની મૂર્તિની વાત કરતો હતો એ અહીંયા તમે જોઈ શકો છો બની છે, અને આજે જવાય તો સાંજે હું જવાનો છું, તો એનો અલગ વ્લોગ આવશે. તો ભાઈ મારા ગામનો પહાડ અને જોઈ શકો છો મગફળીઓ છેડાઈ રહી છે. તો ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ અને જઈ રહ્યા છીએ ઘરમાં. જોઈએ શું કરે છે કાવ્યાને. દરવાજો બંધ છે. હલો, ઘરમાં એન્ટ્રી લઈ લીધી અને મમ્મી જે હંમેશા યાદ આવશે. આપણે આવ્યા હતા પાછળની સાઈડ અને ખબર પડી કે ભાઈ અહીંયા કંકોડા આવ્યા છે. સામે વેલો છે. કંકોડાનો વેલો ભાઈ કુદરતી રીતે જ થાય, તો આપણે લઈએ. ચલો જો હું તમને બતાવું. તો ભાઈ આ રહ્યા કંકોડા અહીંયા જોઈ શકો છો, અને બીજા તો ભાઈ આપણે લીધા થોડા અને હવે લઈ રહ્યા છે બીજા કંકોડા. તો ભાઈ આ ચોમાસામાં જ થાય છે અને આનો ભાવ કંઈક 400 રૂપિયા કિલો હોય છે. તો આપણે લઈ રહ્યા છીએ ભાઈ કંકોડા. જો આટલા વીણી લીધા છે આપણે, અને બીજા બી છે તો આપણે લઈ લઈશું. ચલો ભાઈ. તો ભાઈ કંકોડા લીંબુ બધું આપણે લઈ રહ્યા છીએ. લીંબુ પણ છે આપણે લઈ રહ્યા છીએ. તો ભાઈ આ કંકોડા વીણીને આપણે આવી ગયેલા અને આજે કચોરી લાવી દી. એ ભાઈ આ જો અમને તો પૂરી બી કરી નાખી છે, ભાવે પૂછો નહીં ભાઈ. તો ચલો કોમેન્ટ કરજો વ્લોગમાં મજા આવી ગયા નહીં. કોઈ વાંધો નહીં, બતાવી દો. આપણે પણ ખાઈ લઈએ કચોરી, અને વ્લોગમાં મજા આવી કે નહીં કોમેન્ટ જરૂર કરજો. લાઈક કરજો અમારી મહેનત માટે, અને સબસ્ક્રાઈબ કરી દેજો. આનાથી પણ મસ્ત મસ્ત વ્લોગ આપણે લાવતા રહીશું.